મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 159 અને વચનામૃત છે ગરડા મધ્યનું 62 કાલે આપણે વાત કરી હતી કે આ વચનામૃત ભગવાન સ્વામિનારાયણ સુરત હતા અને અહીંયા વચનામૃતનું ઉદ્બોધન કર્યું ગઢપુરમાં એક સાથે 2 રૂપિયા. હવે આ વાત છે ક્યાં? કોઈના એવો પ્રશ્ન પણ થાય તો તમારા પ્રશ્નનું સમાધાન પણ અહીં થાય છે. સાંભળો. મહારાજ વિદાય લે છે સુરતથી. એનો પ્રસંગ છે હરિલીલામૃત કળશ 8 અને વિશ્રામ છે 35. હા, મહારાજ ત્યાંથી વિદાય લે છે સુરતથી સૌ 7. હા, તેનું ઘર પર થયું તીર્થ રૂપ અર્ધેશનું. ધન્ય ધન્ય તે ભૂમિકા ભૂપ. વળી જે દિવસે કૃપાનાથ ચાલ્યા સુરતથી સૌ 7. જે દિવસે મુનિનાથ ચાલ્યા, જે દિવસે વળી જે દિવસે કૃપાનાથ ચાલ્યા સુરતથી સૌ 7. બની એ જ દિવસ એક વાત, એ તો આશ્ચર્યકારી અઘાત. ગઢપુર જન આતુર થયા, અન્ન જળ તજી કંઈક તો રહ્યા. કરે વિનતી તે ગદગદ થઈને, આવો હે કૃષ્ણ સૌ સાથ લઈને. નહીં આવો જો શ્યામ સુજાણ, તજશું અમે નિશ્ચય પ્રાણ. ત્યારે બીજે રૂપે મહારાજ, સાંભળો, ત્યારે બીજે રૂપે મહારાજ ગયા ગઢપુર સહિત સમાજ. માગશર સુધી બીજે ત્યાં હરે બેઠા દરબારમાં સભા ભરી. આવ્યું? હા, માગશર સુધી બીજ સભા પર બેઠા. બરાબર. ભ્રાતૃ પુત્રોએ પૂછ્યા પ્રશ્ને, આપ્યા ઉત્તર એના શ્રી કૃષ્ણે. વચનામૃત તેનું લખાણું, નથી કોઈનું તે તો અજાણ્યું. આવી ગયું ને? વચનામૃતનું લખાણું કોઈનું અજાણ્યું નથી. એક દિન દઈ દર્શન દાન, થયા ત્યાં થકી અંતર ધાન. એ જ દિવસે સુરતથી સીધાવ્યા, વડાવા સર્વે સતસંગી આવ્યા. તેમાં ના પણ હરિજન આજ, કોઈ જીવતા છે અહોરાજ. મચ્છિયાવને શ્રીપુર જેમાં, 2 રૂપે દીધા દર્શન તેમાં. મચ્છિયાવ અને શ્રીપુર એટલે અમદાવાદ. બરાબર. વળી આખે અને પીપલાણે દીધા દર્શન એક જ ટાણે. પીપલાણા ગામ અને આખા ગામ ત્યાં પણ એક સાથે દર્શન દીધા હતા. ગઢપુર ને સુરત એ જ રીતે દીધા દર્શન, દીધા પ્રીતમે દર્શન પ્રીતે. અતિ અદ્ભુત આશ્ચર્ય જેમાં, અતિ અદ્ભુત ઐશ્વર્ય જેમાં. કરે તે તો નવાઈશી તેમાં. એવી લીલા તો અપરમ પાર, કરે શ્રી હરિ વારંવાર. ગામ કોષાળથી સહુ સાથ, ચાલ્યા ત્રીજને દિન મુનિનાથ. કિમ નદીએ કર્યું જય સ્નાન, ત્યાં ભાતું જય માં ભગવાન. કિમ નદી, કિમ ચોકી કહેવાય ને સુરતમાં છે. હા, થઈ ગઈ ને વાત આટલી. હવે આપણે વચનામૃત લઈએ. બરાબર. અહીંથી વચનામૃત આપણે ચાલુ કરીએ છીએ. ફરીને કહી દઉં. હરિલીલામૃત કળશ 8 વિશ્રામ 35
અને પંક્તિ આવે 18 આગળ હાલજો, જોવું હોય તો જોઈ લેજો. બરાબર. શ્રીજી મહારાજે પોતાના હવે સ્ટાર્ટ કર્યો, પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી ને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું, તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી ઓનલી ફોર વન, એક ઘડી 24 મિનિટ કે 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે? કેવો પ્રશ્ન છે હે? બધાને ગમે એવો છે ને પ્રશ્ન આ. કારણ કે પાપ તો થઈ જતું હોય તો બળવાનો ઉપાય બતાવે છે આમાં. અને અયોધ્યા પ્રસાદ મહારાજ મોટી કૃપા કરી. હા, આવો પ્રશ્ન પૂછ્યો, ગ્રસ્ત ભક્તોને બધા રાજી થાય એવો. મહારાજ કે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય, સારો દિવસ એટલે આખો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય, બરાબર, ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, હવે સાંભળજો, હવે કઠણ આવશે, અત્યારે મજા આવી ગઈ. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ આ ત્રણને ભેગા કરવા પડે. આ ત્રણને ભેગા કરવા પડે અને એને ડારો દેવો પડે, ચૂપ એમ કેવું પડે. કોને કોને ત્રણને? એક તો ઇન્દ્રિયો, બરાબર, ઇન્દ્રિય 5 છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે, બરાબર, 5 ઇન્દ્રિયો. અને અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણ, 5 ને 4 9. અને જીવ, બરાબર, એ જીવ, ઇન્દ્રિયો અને અંતઃકરણ. અંતઃકરણ મન આવી ગયું. હા, લુચ્ચામાં લુચ્ચું હોય ને કોઈ પ્રાણી તો શિયાળ, લુચ્ચામાં લુચ્ચું કોઈ પક્ષી હોય ને તો કાગડો, અને આપણી પાસે લુચ્ચામાં લુચ્ચું કોઈ હોય ને તો મન. અંતઃકરણમાં મન આવી ગયું, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એટલે 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ અને જીવ, આ બધા સંપીન ભેગા થઈ અને ભજનમાં લગાડે, તાન લગાડે ભજનમાં, તો પાપ બળી જાય. અડધો ઘડી 6-12 મિનિટ ભજન કરે, પાપ બળી જાય. બોલો, વાત એવી છે. જો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, બરાબર, આનો ઉપાય હું મારી મેળે બતાવું તમને. હા, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, સ્નાનાદિક ક્રિયા કરવાની, અને નિયત એક આસન, કોઈ પણ એક જગ્યાએ આસન બેસવાનું, ટટ્ટાર બેસવાનું, હાથ ગોઠણ ઉપર રાખવાના, મુઠ્ઠી વાળીને રાખવાની, એમ નાકેથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ લેવાનો, પછી શ્વાસને રોકવાનો, મનમાં
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. જેટલી વાર થાય એટલે 10 વાર, 5 વાર, 25 વાર, 100 વાર એવું કંઈ નક્કી નથી. યથા યોગ્ય. બરાબર. અને પછી મોઢેથી શ્વાસ છોડવાનો. હા, આ બધું ધીમે સ્લો ગતિએ. અને એ વખતે સ્વામિનારાયણ 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 એમ થાય. હવે ભજન નહીં થાય, હવે શ્વાસ નહીં લેવાય તો શ્વાસ છોડી દેવાનો. પ્રતિદિન અભ્યાસ અને તું કૌંતેય, અભ્યાસ જોઈ. આજ કર્યું, કાલ કર્યું, 15 દી કર્યું, 20 દી કર્યું, મહિનો દી કર્યું, કામમાં કાંઈ મળતું નથી. બરાબર. એમ ન હોય. તમે કરો છો ને એટલે બી વવાઈ ગયું જમીનમાં. બી વવાઈ ગયું એટલે કોટો નીકળે. કોટો નીકળે ધીમે ધીમે ઝાડ, વૃક્ષ થાય, ઝાડ થાય, અને પછી આંબા જેવું મોટું ઝાડ થાય. પછી એમાં ફળ આવે, કેરી આવે, પછી કેટલાય વરસથી કેરી આવે. પહેલાં ધીરજ જોઈએ. એ ગોટલી જમીનમાં નાખી એ હળી જાય એમાંથી. પ્રતિદિન બરાબર આ અભ્યાસ જોઈ. અને આ 10 મિનિટ કરો, 15 મિનિટ કરો. એટલે આમાં મન, ઇન્દ્રિયો અને મન નહીં, ઇન્દ્રિયો અને અંતઃકરણ અને જીવ, એટલે મન એમ આવી ગયું. એ એકાગ્ર થાય અને પછી ભજન થાય. એ ભજન બળવાન થાય, બળવાન. બધાય પાપ બાળી નાખે આ ભજન. અથવા તમારે સુયોગ હોય, સારો યોગ હોય, અને દિવસ દરમિયાન તમે એકાંતમાં રહીને કરો તો પણ કરી શકો. એકાંતમાં રહીને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોય. સવારનું એટલા માટે કીધું કે બ્રાહ્મ મુહૂર્ત 24 કલાકમાં બ્રાહ્મ મુહૂર્ત બહુ પવિત્ર દિવસ છે, સમય છે, પવિત્ર સમય છે, એટલે એમાં કીધું. અને પછી પૂજાપાઠ કરો. અહીં સમય પૂરો થઈ ગયો છે એટલે હવે આપણે જય સ્વામિનારાયણ કરી દઈએ. બરાબર. જય સ્વામિનારાયણ.